أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. رسول خدا सल्लल्लाहु अलैहि वसल्लम रोजानी फजीलत बाबते इरशाद फरमावे छे जे कोई इंसान 26મી माह मुबारक रमजान नो रोजो राखशे खुदावंद आलम एना तमाम गुनाहने कबीरा सगीराने माफ करी देशे, सिवाय 2-3 जातना गुनाह छे माफ नहीं करे। एमांथी क्यों छे तो कि अगर कोईनो खोटी रीते कट लगायो होय तो ई माफ नहीं करे, અને બીજાનો માલ જે છે એ ખોટી રીતે હડપ કરી લીધો હોય તો એ માફ નહીં કરે। પરંતુ એના સિવાય આ 2 ગુના સિવાય બીજા બધા ગુના માહ રમઝાનની 26મી તારીખના રોજાની બરકત બદલ માફ કરી આપશે। અને એ ઉપરાંત फरमावे छे के तमारा घर ने 70 वखत दिवसमां गीबत झूठ अने तोहमत थी पाक करशे। એટલે કે ખુદાવંદ આલમ તૌફીક આપશે કે આપણા ઘરમાં ગીબત ના થાય, તોહમત ના લાગે અને ખોટું ના બોલે। આ 70 વખત ખુદાવંદ આલમ તૌફીક આપશે। એક इंसान अगर जो વધારે એનાથી बोलतो होय तो पछी आ इंसाननी खुदनी प्रॉब्लम कहेवाय। इंशाअल्लाह खुदावंद आलम पासे दुआ करिए कि खुदावंद आलम आपने तौफीक आपे कि आ माह रमजानुल मुबारकना जे बाकी दिवसों छे एमां आपणे आवा बधा गुनाह कबीराथी बची शकीए अने खुदावंद आलम चाहे छे कि आपणे आ बधा गुनाहोथी बचीए। एक सलवत पढ़े मोहम्मद व आले मोहम्मद पर આપણે સૂરે યાસીનની 66મી આયત સુધી પહોંચ્યા હતા કે જેમાં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે। આ પહેલાની 65મી આયતમાં કીધું અલ-યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુહુમ કે આજના દિવસે અમે મોઢા ઉપર સીલ મારી દેશું એ લોકોને કે બોલી ના શકે। એ ઉપરાંત અમે એ લોકોના હાથ અને પગને બોલતા કરી દેશું અને એ લોકો બોલશે કે ભાઈ આ દુનિયામાં શું શું ગુનાહ અને શું શું કામ કર્યા હતા। અગર જો ઇન્સાન પોતાની જિંદગીમાં એમ વિચાર કરતો હોય કે ખુદાએ મને ફોર્સ અને તાકાત આપી છે, મને જે કરવું એ કરી શકું, મને કોણ રોકી શકવાનું છે, તો આ ઇન્સાનની એક મોટી ભૂલ છે। કારણ કે આજથી આપણે જે આયત 3 આયતની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આજે એમાં ખુદાવંદ આલમ ઇન્સાનની કમજોરીને જાહેર કરે છે। ઇન્સાનની કમજોરી કેટલી છે એના વિશે વાત કરે છે। या इंसान तो तारी जातने बहुत जोड़ातो समझे छे तो सांभळ। लौ नशाअ लतमस्ना अला अयुनिहिम फस्तबक़ु सिरात फअन्ना युबसिरून। अगर जो हमें चाहिए तो आ इंसान की आंखों ने आंधળી बनाવી નાખે, આંખોનો નૂર લઈ લે। પછી જે દુનિયામાં એ લોકો કોર્સ કરતા હતા, કોર્સ કરે છે એકબીજાથી આગળ વધવા માટે, એ પછી કઈ ના થઈ શકે। વિચાર કરીએ इंसाननी ટેબ્લેટ ક્યાં છે? આટલો બધો જોડાતો, આટલો બધો કામ કરતો હોય ચાલો ક્યાં પહોંચી જાય, એટલી બિલ્ડિંગ બનાવે, પણ એની ટેબ્લેટ ક્યાં? આંખ ન હોય એટલે બધું પૂરું। खुदावंद आलम आज इंसाननी ટેબ્લેટ ने बयान करे छे। 2 ટેબ્લેટ बयान करी आ सूरामां। पहली
ઝઈફી એની આંખમાં કે ભાઈ ઇન્સાન તો કાંઈ નથી, અગર જો અમે તારી આંખને લઈ લેશું તો પછી તારું શું થશે? અથવા નહીં, આપણે જૂની કુરાનની આયતો જે આપણે ગઈકાલે આપણે તફસીર કરી એના સાથે જોઈન્ટ કરીએ. ખુદાવંદ આલમ મુજરીમોને કહે છે કે અરે મુજરીમો, તમે અલગ થઈ જાઓ. ફમતાઝુલ યૌમ અય્યુહલ મુજરીમો. અને બધા મુજરીમો અલગ થઈ ગયા પછી એ લોકોને વાત કરે છે, અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ, શું અમે તમારી સાથે વાયદો નહોતો લીધો કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો, મારી ઇબાદત કરશો? એ બધી વાત નથી કરી, તેમ છતાં તમે ના માન્યા. તો ખુદાવંદ આલમ કહે છે કે અગર જો અમે ચાહત ને કે તમને ત્યારે ત્યાં રોકી નાખત કે તમે શૈતાનની ઇબાદત કરતા બંધ થઈ જાઓ, એક જ કાફી હતું કે તમારી આંખોનો નૂર લઈ લે. આ સૂરે યાસીનની 66 અને 67 ની આયત વિશે મુફસ્સિરો અલગ અલગ કહે છે કે ખુદાવંદ આલમ કોના સાથે વાત કરે છે? અહેલે દુનિયા વાળા સાથે વાત કરે છે કે અહેલે આખિરત વાળા સાથે વાત કરે છે? તો કહે છે બે હોઈ શકે. અમુક કહે છે કે ભાઈ દુનિયા વાળા સાથે વાત કરે છે કે જો આ દુનિયામાં તમે શું કામ આવી બધી ધમાલ મસ્તી કરો છો, શા માટે ગુરુર કરો છો, એકબીજાથી આગળ નીકળવા, એકબીજાને પછાડવાની વાત કરો છો? તમારી ટેબ્લેટ અમારા હાથમાં છે કે તમે જરાક તમારી આંખનો નૂર લઈ લઈએ તમે પારાલીઝ થઈ જશો. અમુક મુફસ્સિર કહે છે નહીં, આ આયતની મુરાદ કયામત વાળાઓ છે અને કહે છે કે તમે દુનિયામાં આવી ધમાલ કરીને આવ્યા છો, હવે પોલીસ ઇરાદો કરો, ઉભું કરો. હવે જયારે તમે એકબીજાથી આગળ વધવા માટે જશો એ ઇરાદો કરો અને અમે તમારી આંખને લઈ લઈએ, શું થાય? જહન્નમમાં પડી જશો, એકબીજાથી આગળ નહીં વધી શકો. વધારે મુફસ્સિર એમ કહે છે કે આપણે એટલી વાત છે કે દુનિયામાં આપણે જે આ ધમાલ, આ ગુરુર, આ તકબ્બુર, હું કંઈક છું, મારા સામે શું કામ બોલ્યો, આ બધી વસ્તુ જે છે ઇન્સાનને ગાફિલ કરી દીધું. ઇન્સાન ગાફિલ થઈ ગઈ વસ્તુ છે કે અગર ખુદા મારી આંખનો નૂર લઈ લે તો શું થાય? આ એક વસ્તુ. બીજી વસ્તુ ખુદાવંદ આલમ ફરમાવે છે, લવ નશાઉ લમસખનાહુમ, કે અગર જો અમે ચાહીએ ને તો એક જ ઈશારામાં આ લોકોને પૂતળા બનાવી દઈએ. પૂતળા એટલે શું? સ્ટેચ્યુ બનાવી નાખીએ, મૂર્તિ બની જાય. એક ઈશારો કરી એટલે ડગી ના શકે. હવે આ લોકોને એક ઈશારો કરે અને આ લોકો ડગી ના શકે, પછી ના તો એ આગળ જઈ શકે ના તો એ પાછા ફરી શકે. કેવા ફેરવી છે આ લોકો. એમ છતાં અલ્લાહની બારગાહમાં કહે છે કે ખુદાયા હું છું. ફિરૌન જેવા માણસો આવીને કહે કે આના રબ્બકુમ અલ-આલા. અમુક નાની એવી હુકુમત હાથમાં આવી ગઈ તો કે હું કંઈક છું, હું કંઈક મોટો. આ ક્યાંથી આવી ગયું? 2000 અલિફ બે આવડી ગયા, એબીસીડી આવડી ગઈ તો કહે છે કે મને કંઈક હું સૌથી મોટો બાદશાહ નહીં. કાંઈ નથી ઇન્સાન. ખુદાવંદ આલમ તારી ફેબલેસને ઓળખે છે, ચાહે તો તારી આંખ લઈ લે, ચાહે તો તને મૂર્તિમાં, સ્ટેચ્યુમાં બદલી નાખે. હવે તું કઈ ના કરી શકે, શું થાય તારાથી? અથવા આવી જ આયત કુરાન મજીદમાં સૂરે મુલ્કમાં ફરમાવે છે, કુલ અરાયતુમ અન અસ્બહ માઉકુમ ગૌરા ફમન યાતિકુમ બિમાઇન મઈન. કે હવે તમે શું કહો છો? અગર જો ખુદાવંદ આલમ તમારો જે પાણી છે, જે તમે પાણીથી ઉપયોગ કરો છો એ પાણીને ઊંડા ઉતારી નાખે, હવે શું કરી શકશો તમે? અગર જો આપણે આ જીરામાનું પાણી ક્યાંથી નદીમાંથી આવે છે, એ નદીનું પાણી નીચે જમીનમાં ઉતરી જાય, સુકાઈ જાય. કુવાનું પાણી જમીનમાં ઉતરી જાય, શું કરી લેશું? આ બધી ડંકીમાંથી પાણી છે, આપણે કેટલા મીટર, 2, 4, 5, 10 મીટરમાં પાણી કાઢીએ છીએ, એ ઉતરી જાય નીચે. હવે કેમ થશે? પાણી વગર શું થાય? ફટાફટ બધી મખલુક જમીન ઉપર પડવા લાગે. આ છે ઇન્સાનની ફેબલેસ. તેમ છતાં આ ઇન્સાન એટલો ઘમંડી છે કે જયારે આ આયત નાઝિલ થાય ત્યારે એક માણસ આ આયતના જવાબમાં કહે છે, જયારે એને કહેવામાં આવ્યું આ આયત આવી કે હવે તમે શું કહો, અગર જો તમે સવાર કરો અને તમારું પાણી જમીનમાં નીચે ઉતરી જાય તો તમારા માટે
કેવી રીતે પાણી આવશે, કોણ પાણી લાવશે? તો એક માણસ કહે છે બેહાબલિન વદલવિન, કે અમે ડોલ ને દોરીમાં બાંધીએ ને કૂવામાં નાખીને પાણી કાઢી લઈશું. અગર જો નીચે ઉતરી જાય તો પાછું ચડાવી દઈશું. ખુદાની સામે આવી વાત. સવારે ઉઠે છે, રાત્રે સુવે છે, એક દિવસની મોહલત. સવારે ઉઠે છે, આંખથી દેખાતો નથી આંડો. હવે તારી ડોલ ગોત, હવે તારી દોરી ગોત. ક્યાં તારી ડોલ ને ક્યાં તારી દોરી કે જેનાથી તું પાણી કાઢી છે? ખુદા કહે છે કે અગર જો અમે પાણીને નીચે ઉતારી દઈએ, સુકાવી દઈએ કે જ્યાં તમારા હાથ ના પહોંચે તો તમે શું કરી શકો? ખુદાવંદ આલમ અલગ અલગ જગ્યાએ ઇન્સાન રદ હોવાની વાત, ઇન્સાન ઝઈફ હોવાની વાત કરે. એવી રીતે તમારી આંખ લઈ લે તો તમે શું કરો? તમને સ્ટેચ્યુ બનાવી દે, તમે શું કરો? તમારા પાણી સુકાવી નાખે, શું કરો? તમને મોત આવી જાય, તમે શું કરો? તમને બીમારી આવી જાય, તમે શું કરો? ઓલે કાલે ઇન્સાનો ઝઈફ. આ ઇન્સાનને તો બહુ નાતવાન પેદા કરવામાં આવ્યું. એક છતાં અચ્છા ચાલો, ખુદાવંદ આલમની બારગાહમાં ખુદા કરીમ છે, રહીમ છે. ખુદા આપણી આંખો ના લે, ખુદા આપણને સ્ટેચ્યુ ના બનાવે, ખુદા આપણા પાણીને ના સુકાવે, ખુદા કઈ ના કરે, કારણ કે ખુદા ગફૂર રહીમ. તેમ છતાં એક નેચર આપણું જે છે એમાં આપણે વિચાર કરવો જોઈએ. એવી રીતે ખુદાવંદ આલમ સૂરે યાસીનની આ જ આયતમાં 68મી આયતમાં ફરમાવે છે વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ ફિલ ખલ્ક. અમે શું કરીએ છીએ? ઇન્સાનને ઉંમર આપીએ છીએ. નાનો બેબે હોય, જવાન થાય, મોટો થાય. પછી આ મોટો થયો પછી શું થાય? નુનક્કિસહુ. હવે જયારે એક હદ સુધી મોટો થઈ ગયો, 50 વર્ષનો, 40 વર્ષનો, 55 વર્ષનો, પછી નુનક્કિસહુ. હવે અમે એને પાછો બચપના તરફ ધકેલીએ છીએ. એમ નહીં કે પાછો બેબે થઈ જાય, બલકે એવો ડોસો થઈ જાય કે એની હાલત પણ બેબે જેવી હોય છે. ખુદા એક વખત જવાની આપે અને પછી એ જવાનીને પાછી લઈ લે. તો ઇન્સાન એ નાતવાન, જેવી રીતે બચપનમાં નાતવાન હતો એવી રીતે બુઢાપામાં નાતવાન થઈ જાય. ખાઈ નથી શકતો, ચાવી નથી શકતો, જલ્દી નેરવે થઈ જાય, વધારે સહન ના કરી શકે, ગુસ્સે થઈ જાય, ચાલી ના શકે, જોઈ ના શકે સરખો. આ બધી બચપનાની વસ્તુ પાછી આવી જાય. મતલબ કે અગર જો આપણે અલ્લાહની ખિલકતમાં વિચાર કરીએ તો અત્યારે જે આપણી પાસે જવાની છે એ હંમેશા બાકી રહેવાની. તો પછી શું આપણે ગુરુર ઘમંડ કરીએ છીએ કે હું કઈ ખુદાની બારગાહમાં મુખાલિફત કરીએ? ખુદા કહે છે કે આ તો નેચરનો મેં કાનૂન રાખ્યો છે. પહેલા તમને તાકાત આપીએ છીએ ને પછી તાકાત લઈ લઈએ છીએ. વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ ફિલ ખલ્ક અફલા યઅકિલૂન. આવી રીતે બધાની જિંદગીમાં થાય છે. તેમ છતાં તમે અક્કલને નથી વાપરતા કે ખુદાની સામે ના થવાય. તેમ છતાં અલ્લાહની બારગાહમાં મુખાલિફત ચાલો. ધ્યાન ના આપે કે આપણે અલ્લાહની બારગાહમાં કાલ સવારે હાજર થવાનું છે. દરેક ઇન્સાને પોતાની ખિલકત બાબતે વિચાર કરવો જોઈએ કે આજે મારી પાસે ફોર્સ, તાકાત, પૈસો, બધી વસ્તુ છે, આવતીકાલે કઈ નહીં હોય. તો પછી મારે આ જિંદગીમાં અલ્લાહથી ગાફિલ થવું. આપણે ચોથાઈમાં ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે એક દુઆ છે સહીહ સજ્જાદિયામાં 6 નંબરની દુઆ છે. એમાં ઇમામ સવારે ઉઠે છે, અલ્લાહની બારગાહમાં 12 વસ્તુ માંગે છે. કારણ કે ખુદાએ જે આપણને નેમત આપી છે જવાનીની તાકાત, એ તાકાતથી સરખો ફાયદો ઉઠાવીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે અબુ ઝર ગફારીને કહે છે, આય અબા ઝર, તું તારી ઉમ્રનું એવી રીતે ધ્યાન રાખ જેવી રીતે તું તારા સોના ચાંદીનું ધ્યાન રાખે છે. જેવી રીતે આપણે સોના ચાંદીનું ધ્યાન રાખીએ છીએ. આપણા ઘરમાં બધા દાગીના હોય, પૈસા હોય, આપણે શું રેઢા મૂકશું? સાચવીને રાખશું. અને આપણે સાચવીને વાપરશું કે એવું ના થાય કે ખરાબ ખોટે રસ્તે ચાલી જાય આપણે ગરીબ થઈ જાય.
તો કે આ ઉમ્ર એના કરતા વધારે કિંમતી છે. હવે આપણા માટે જરૂરી છે કે ખુદાએ જ્યારે આપણને આ જવાની આ બધું આપ્યું છે એને સરખી રીતે ઉપયોગમાં લઈએ. એવું ના બને કે આ જવાની હાથમાંથી ચાલી જાય અને બુઢાપો આવવા લાગે ને પછી ત્યારે અફસોસ કરવાની વાત આવે કે કાશ ના કર્યું. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, સવારે ઉઠે છે, અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, આય પરવરદિગારા, મને આજના દિવસમાં 12 વસ્તુ કરવાની તૌફીક અને તાકાત દે. એટલે કે ઇમામ ફરમાવે છે કે એક જવાન ઇન્સાન છે એને પોતાની જિંદગીમાં 12 વસ્તુ કરવી જોઈએ, રોજે રોજ કરવી જોઈએ. 12 વસ્તુ, નહીતર એવું ના બને કે આ ઉંમર હાથમાંથી ચાલી જાય અને આપણામાં બેડલેસ, આપણી ઝાઈફી, આપણો બુઢાપો આપણામાં આવી જાય ને પછી આપણે બીજાના મોહતાજ થઈ જાય ને કઈ ના કરી અને કયામતમાં પછતાવો કરવો પડે. તો પહેલી વસ્તુ ઇમામ માંગે છે અલ્લાહ પાસે કે મને તૌફીક દે. સલવાત પેલા પડે છે ને પછી કહે છે કે મને તૌફીક દે કે હું નેકીનો ઉપયોગ કરી શકું, મારી પાસે જે ખૈર અને નેકી છે એનો હું ઉપયોગ કરી શકું. હવે મારી નેકીથી હું નમાઝ પઢી શકું, રોઝા રાખી શકું, એ મારો જે નેકી કરવાની આદત છે એને હું ઉપયોગમાં લઈ શકું. દરેક ઇન્સાનમાં સારી ટેવ હોય, ખરાબ ટેવ હોય, તો કે મારી સારી ટેવને હું નેક કામમાં ઉપયોગમાં લઈ શકું એવી તૌફીક દે. બીજું, મને બુરાઈથી દૂર રાખ કે હું કોઈને ખરાબી ના પહોંચાડું. ઘણા ઇન્સાનની આદત હોય કે બીજાને બુરાઈ પહોંચાડે, નુકસાન પહોંચાડે. કાંઈ નહીં હોય તો રસ્તામાં ઓલા નાના નાના ઝાડ છે એ કાઢતો નજર આવશે, અથવા ઉભો હશે તો કોઈનો મોટો પડ્યો હશે તો એને હેરાન કરશે અને એને ખરાબ કરવા કોશિશ કરશે. આપણે અંગે અટક ચાલો. તો ઇમામ ફરમાવે છે કે મને તૌફીક દે કે હું મારી બુરાઈથી બીજા કોઈને અઝિયત ના પહોંચાડું, બુરાઈથી મહેફૂઝ રાખું. ત્રીજું, શુક્ર કરવાની તૌફીક દે. આટલી બધી તારી નિયમતો છે તો હું તારી બારગાહમાં શુક્ર પણ કરી શકું. ચોથી વસ્તુ, તારી બતાવેલી સુન્નત ઉપર, તારા રસૂલની સુન્નત ઉપર અમલ કરી શકું. રસૂલે ખુદાની સુન્નત શું હતી? 2 જાતની સુન્નત છે ને રસૂલે ખુદાની. એક સુન્નત એ મફરૂદા કે જે જરૂરી છે, જેવી રીતે કે આપણને ખબર છે નમાઝ પઢવાની છે, ખુદા કહે છે આપની મુસલાત, નમાઝ પઢો. નમાઝ કેમ પઢવી ખબર નથી, તો કે ઈ જરૂરી છે કે તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત પ્રમાણે નમાઝ પઢો. જેવી રીતે રસૂલે ખુદા પડતા હતા એવી રીતે પડવાની જરૂર. તો આ વાજિબ છે. રોઝા રાખવાનું છે, કુતિબા અલૈકુમ સિયામ, બરાબર? કેવી રીતે રાખવા, શું કરવું, આ બધી દેખાય આપણને રસૂલે ખુદાની જિંદગીમાંથી. તો કે આ વાજિબ છે આ સુન્નત ઉપર અમલ કરવું. પણ અમુક સુન્નત છે એ ફજીલત વાળી છે, જેવી રીતે નાના બચ્ચાઓને સલામ કરવું, બકરીનું દૂધ દઉં, દાંતણ કરવું, આ બધી જે સુન્નત જે છે, રાત્રે બેસીને પાણી પીવું ને બેસીને માથું ઓળાવવું, આ બધી સુન્નત જે કાર્યો છે એના ઉપર અમલ કરવાની તૌફીક છે. તો 4 વસ્તુ થઈ કઈ? પહેલું, નેકીને ઉપયોગમાં લેવાની તૌફીક દે. બુરાઈ પર કંટ્રોલ રાખવાની તૌફીક દે. ત્રીજું, શુક્ર કરવાની તૌફીક દે અને રસૂલે ખુદાની સુન્નત ઉપર અમલ કરવાની તૌફીક દે. 4 વસ્તુ થઈ. 5મી વસ્તુ, બિદઅતથી દૂર રહેવાની તૌફીક દે. બિદઅત શું છે? તો કે જે ઇસ્લામ આવેલું છે આપણી પાસે એમાં આપણે બીજી કોઈ વસ્તુને ઉમેરી દઈએ, એમાં વસ્તુને આજુદે કરવી, આ વસ્તુ થઈ બિદઅત. હવે નમાઝ પઢાતી હોય તો કે નમાઝમાં અત્યારે મોટો પ્રોબ્લેમ પાકિસ્તાનમાં એ છે એ બિદઅત ચાલુ કરી છે કે તશહુદમાં અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ છે. તો એમાં ત્રીજી વસ્તુ દાખલ કરીશું, અશહદુ અન્ના અલીયન વલીયુલ્લાહ, જે તશહુદમાં પડવાનું નથી. પાકિસ્તાની લોકો આ કરે છે. શું કામ? તો બિદઅત. અમને ગમે છે એના. ઘણી વખત આવું આપણે ત્યાં પણ થાય છે. ઘણી જગ્યાએ મેં જોયું, આગા મને વાત કરતા હતા કે હવે કમિટી બદલાણી તો આ કમિટી વાળા શું કરે છે તો કે કંઈક નવું કરવું છે લોકોને, તો કાંઈ નવું કરવાનું સૂઝ્યું નહીં તો નમાઝના ટાઈમ ફેરફાર કરવા લાગ્યા. તો એ આગળ કહે કે મેં મજલિસમાંથી પડ્યું
કે તમારે જે છે બહુ ફેરફાર કરવાનું બંધ થાય ને તો બહાર જમવાના બાકડા પડ્યા છે એ તમે આડાવાળા કરી નાખજો, બાકી આ તમે ધર્મમાં જે છે આડુવાળો કરવાની તમે ઓલું ના કરજો. એવી જ હાલત આપણે ત્યાં છે. ઘણી વખત આપણને થાય કે જાને આ મને ગમે છે 2 રકાત નમાઝ વધારે પઢ નાખો, સુબહમાં બહુ ટેસ્ટ માંગુ 2 ની બદલે 4 પઢ નાખો. આ બધી બિદઅત છે. સૌથી મોટી બિદઅત જે માહે રમઝાનમાં થઈ રહી છે એ શું છે? તરાવીની બિદઅત છે. જ્યારે કે કોઈ પણ માણસ શિયા હોય સુન્ની હોય એ નથી કીધું કે રસૂલે ખુદાએ કોઈ વસ્તુ કોઈ સુન્નત નમાઝને જમાતથી પડી હોય, કોઈ સુન્નત નમાઝ જમાતથી પડાતી નથી. અને બીજા ખલીફા ઉમર બિન ખત્તાબે શું કર્યું? બધા કુરાન પડતા હતા તો શું કામ આવી રીતે પડો? તમે ભેગા થઈને કુરાન પડો, આવી રીતે પડો, ભેગા થઈને નમાઝ પડો, એમાં કુરાન પડો. હવે બધા દિન ભેગા થઈને નમાઝ તરાવી પડવાનું. બીજે દિવસે ઉમર બિન ખત્તાબ આવે છે, જોવે છે બધા નમાઝ પડે છે, કુરાન પડે છે, એમાં એક એક સિપારો. તો કે આ શું છે? તો કે તમે જેમ કીધું હતું ને એમ આ બધા કરે છે. તો કે ને અમલ બિદઆ, કેટલી સારી બિદઅત ઊભી કરી. એટલે કે આ બધા કેવા ઘેટા છે કે જે રસૂલે ઇસ્લામના ધર્મને નથી માનતા અને રસૂલના ધર્મમાં નવી નવી વસ્તુ દાખલ કરતા. અગર જો આપણે આપણા મનથી અગર જો ધર્મને ઉપયોગમાં લેશું તો આ ધર્મ ફાત્યા થઈ જશે. માટે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિ ઇસ્લામ અલ્લાહની બારગાહમાં માંગણી કરે છે કે ખુદાએ મને બિદઅતથી બચવાની તૌફીકાત નસીબ કર. 5 વસ્તુ દે. છઠ્ઠી વસ્તુ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવાની તૌફીક દે. 7મી વસ્તુ ઇસ્લામની મદદ કરવાની તૌફીક દે કે હું હંમેશા ઇસ્લામનો દેફાંસ કરી શકું. એમ ના હોય કે કોઈ ઇસ્લામનું ખરાબ બોલે તો હું ચૂપ બેઠો રહું. નહીં, સાથે મને તૌફીક દે કે હું ઇસ્લામને દેફાંસ કરી શકું કે ભાઈ ના ઇસ્લામનો આમ નથી, આમ છે, તું ખોટું સમજે છે, આ બહેતરીન વસ્તુ ઇસ્લામની છે. બાતિલની મુખાલિફત. ઘણા માણસો હોય છે કે ભાઈ એના પાસે તાકાત છે તો કે હું બાતિલ છે તો વાંધો નહીં, પણ એની પાસે તાકાત છે તો હું એનો સાથ દઉં નહીં. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિ ઇસ્લામ કહે છે કે ખુદાએ મને મારી ઉમ્રમાં તૌફીક દે કે હું બાતિલનો સાથ ના દઉં. અને 9મી વસ્તુ હકનો સાથ દઉં. જ્યાં હક હોય ત્યાં સપોર્ટ કરવો, ન કે હું મારો સ્વાર્થ જોઉં. 10મી વસ્તુ ગુમરાહ લોકો જે હોય એને સીધા રસ્તા ઉપર લાવવાની કોશિશ કરું. 11મી વસ્તુ બુઢાની મદદ કરું, બુઢા જે નાતવાન લોકો જેની મદદ કરું. 12મી વસ્તુ ગરીબની મદદ કરું. આ બધી વસ્તુ આપણા ચોથા ઇમામ સૈયદ સજ્જાદિયા દુઆ નંબર 6 માં ઇરશાદ ફરમાવે છે. અલ્લાહ પાસે માંગણી કરે છે કે આપણે આ દુનિયામાં શું કરવું જોઈએ. ખુદાએ જે ઉમ્ર આપી છે એને સીધા રસ્તામાં ઉપયોગમાં લઈએ, નહીતર એવું ના બને કે ખુદા આપણાથી નારાજ થઈ જાય અને જે આપણી પાસે ફોર્સ છે એ જલ્દીથી લઈ લઈને પછી આપણે કઈ ના કરી શકીએ. કહે છે કે 40 વર્ષ બહુ મહત્વના હોય છે જેમાં ઇન્સાન પોતાની જવાનીમાં સારા એવા કામ કરે છે. પણ 40 વર્ષ પૂરા થાય પછી 40-50 વર્ષ થાય પછી ઇન્સાન બુરો થવાનો શરૂ થાય. માટે જ્યાં સુધી મોકો છે આપણે આ બધા કાર્યોને અંજામ આપીએ, અલ્લાહને રાજી કરી લઈએ કે આવતીકાલે કયામતના દિવસે પછતાવાનો વારો ના રહે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ખુદાએ બહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને અમારી ઉમ્રથી સહી ઉપયોગ કરવાની તૌફીક અને તાકાત નસીબ ફરમા. ખુદાએ બહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી મુશ્किलातों आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद हज़रत अब्दुल सिस्तानी दीगर मराज़ व नसात व सलाम के साथ नाम लिया हूं इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ना ज़ुहूर मजद भी जल्द आजिल फरमा. अने अमन ना शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना